Hello, dear aspirants. My name is Panchal Prashant and I welcome you to World Inbox. Dear students, World Inbox Academy દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ CDE એટલે કે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ અંતર્ગત આજે આપણે લેક્ચર નંબર 29 માં ભેગા થયા છીએ. લેક્ચર નંબર 29 ની પહેલા ટોટલ 28 લેક્ચર્સ વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર પ્રોજેક્ટ CDE અંતર્ગત જે લીધેલા છે એ અવેલેબલ છે, તો પ્લીઝ તમે એને ના દેખ્યા હોય તો તમે દેખી લેજો. આજે લેક્ચર નંબર 29 માં આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એક નવા ટેન્સની શરૂઆત કરીશું. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સને ગુજરાતીમાં કહેવાય દોસ્તો ચાલુ ભવિષ્યકાળ. તો જ્યારે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હોય એને ઇંગ્લિશ લેંગ્વેજમાં કેવી રીતે લખાય એ આજે આપણે લેક્ચર થ્રુ શીખવાનું રહેશે. તો તમે મેક્સિમમ લાઇક શેર કરી દો અને વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ બી કરી નાખો. તો આજનો જે લેક્ચર છે 29 એમાં પેરેગ્રાફ 1 ડિસ્કસ કરીશું. પેરેગ્રાફ 1 જે ડિસ્કસ કરવાનો છે એ શેના બેસ ઉપર છે એની ચર્ચા કરીએ તો એ છે દોસ્તો ડિજિટલ ઇન્ડિયા મિશન ઉપર. ડન. અત્યારે આપણને ખ્યાલ જ છે કે સમગ્ર ભારત દેશમાં ડિજિટલ ઇન્ડિયાનું ચાલે છે વધારે. તો એ જે મિશન છે ડિજિટલ ઇન્ડિયા મિશન એના બેઝ ઉપર આજે આપણે પેરેગ્રાફ ડિસ્કસ કરવાનો છે. તો શું છે આજનો પેરેગ્રાફ, ચલો જોઈએ, ધ્યાન આપજો. સો વેરી ફર્સ્ટ, સરકાર દૂરના ગામડાઓ સુધી ઇન્ટરનેટ એક્સેસનો વિસ્તાર કરી રહી હશે. અધિકારીઓ ઝડપી શાસન માટે જાહેર રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરી રહ્યા હશે. નાગરિકો સરકારી સેવાઓ મેળવવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હશે. ડિજિટલ ઇન્ડિયા તમામ ક્ષેત્રોમાં સેવા વિતરણમાં પરિવર્તન લાવી રહ્યું હશે. તો આ જે પેરેગ્રાફ છે એ કયા કાળમાં છે પહેલાં એ સમજી લઈએ. તો ધ્યાનથી દેખજો, અહીંયા દેખાય છે શબ્દ હશે, 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 હશે. તો આ બધા જ વાક્યમાં તમને એક કોમન વર્ડ દેખાય છે, હશે. ગુજરાતી ભાષામાં જ્યારે હશે, થશે, કરશે આવા બધા શબ્દો લખેલા હોય તો એ ભવિષ્યકાળને દર્શાવે છે. કોને દર્શાવતા હોય? ભવિષ્યકાળને. અને આ ભવિષ્યકાળનું વાક્ય છે તો ખબર પડી ગઈ, પણ હવે ક્રિયા કયા કાળની છે એની ચર્ચા કરી લઈએ. તો ધ્યાન આપો, અહીંયા લખ્યું છે રહી, રહ્યા, રહ્યા, રહ્યું. તો તમને ખ્યાલ છે કે જ્યારે આપણે વાક્યમાં રહી, રહ્યા, રહ્યું, રહ્યો આવા શબ્દો આવે તો એ વાક્યમાં જે ક્રિયા હોય એને ચાલુ ક્રિયા માનવામાં આવે છે. તો હવે આ બંને શબ્દને આપણે ભેગા કરીએ. એક છે ક્રિયા આપણી કેવી? ચાલુ, અને કાળ છે કયો? ભવિષ્યકાળ. આ બંને શબ્દને ભેગા કરીએ તો ખબર પડે કે આ આખા જે બધા વાક્યો છે આપણી પાસે એ બધા વાક્યો કયા કાળના છે? ચાલુ ભવિષ્યકાળના. ડન. તો આ જે પેરેગ્રાફ છે એ કોના બેઝ ઉપરનો છે? તો ડિજિટલ ઇન્ડિયા મિશન. તો સૌથી પહેલાં આપણે આ ટાઇટલ લખતા શીખી લઈએ, પછી આ જે ચાલુ ભવિષ્યકાળ છે એને કઈ રીતે લખાય એની ચર્ચા કરીએ. તો આ તો નામ જ ઇંગ્લિશમાં લખેલું જ છે, ડિજિટલ ઇન્ડિયા મિશન. તો બસ તમને ખ્યાલ જ છે કે એને સીધું જ લખાશે, બિકોઝ મિશન એક નામ છે અને ડિજિટલ ઇન્ડિયાનું વિશેષણ છે તો એ સીધું જ લખાય. તો આનું ઇંગ્લિશમાં નામ બને ડિજિટલ ઇન્ડિયા મિશન. તો આજના પેરેગ્રાફનું ટાઇટલ આપણું રેડી થઈ ગયું. શું છે? ડિજિટલ ઇન્ડિયા મિશન. રેડી. હવે આ જે પેરેગ્રાફ છે એ છે કયા કાળમાં? ચાલુ ભવિષ્યકાળમાં. તો સૌથી પહેલા આપણે એ ચાલુ ભવિષ્યકાળની શું શીખવી પડશે? વાક્ય રચના. તો સરસ મજાનું ધ્યાન આપજો, ફોકસ રાખજો, કારણ કે ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચના શીખવાની છે. એક વખત શીખી લો જેથી કરીને તમારે પરમનન્ટ સોલ્યુશન આવી જાય. કોઈ બી વખતે જ્યારે ચાલુ ભવિષ્યકાળ લખવું હોય તો તમે લખી શકો. તો આપણને ખ્યાલ છે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં હંમેશા વાક્યની શરૂઆત શેનાથી થાય? કરતાથી. હવે જ્યારે ચાલુ ક્રિયા લખવી હોય તો ટેકનિક છે કે કાળ પ્રમાણે બીનું રૂપ આવે અને એના પછી દોસ્તો ING વાળું રૂપ લખવું પડે. અહીંયા કયા કાળમાં વાત ચાલે છે? ભવિષ્યકાળમાં. તો ફ્રેન્ડ્સ ભવિષ્યકાળ પ્રમાણે બીનું રૂપ લખવું પડશે અને એના પછી શું લગાવવું પડશે? ING, એના પછી કર્મ અને એના પછી અન્ય શબ્દો. તો ફર્સ્ટ સ્ટેજમાં કરતા આવે, સેકન્ડ સ્ટેજમાં આખું ક્રિયાપદ આવે. ક્રિયાપદ આટલું મોટું છે, ભવિષ્યકાળ પ્રમાણે બીનું રૂપ પ્લસ ING. થર્ડ સ્ટેજમાં દોસ્તો કર્મ આવે અને ફોર્થ સ્ટેજમાં અન્ય શબ્દો આવે. આ રીતની વાક્ય રચના છે. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે સર ભવિષ્યકાળ પ્રમાણે બીનું રૂપ લખવું હોય તો એ બીનું રૂપ શું થાય? તો ફ્રેન્ડ્સ ઇંગ્લિશ લેંગ્વેજનો નિયમ છે, જ્યારે બી આપણે ઇંગ્લિશમાં ભવિષ્યકાળ વિશે વિચારીએ છીએ તો ભવિષ્યકાળને બતાવવાની જવાબદારી બે મોડલને મળેલી છે અને એ બે મોડલ છે વિલ અને શેલ. ડન. તો ભવિષ્યકાળની વાત છે એટલે વિલ શેલ તો કમ્પલસરી આવશે જ. બીજો એક રૂલ એ છે કે આ જે મોડલ છે ને, દુનિયાના દરેક મોડલ પછી હંમેશા ઇંગ્લિશમાં ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ જ આવે. ડન. હવે પ્રશ્ન એ છે કે સર મૂળ રૂપ મૂકવાનું કોનું?
તો જેની વાત કરવાની હોય એનું, જેની રિક્વાયરમેન્ટ હોય એનું, તો આપણને કોની રિક્વાયરમેન્ટ છે? તો અહીંયા બીના રૂપની રિક્વાયરમેન્ટ છે, એટલે કે બીના રૂપની જરૂર છે. તો આપણે બીનું જ મૂળરૂપ મૂકવું પડશે, અને બીનું મૂળરૂપ થાય દોસ્તો બી પોતે. શું થાય? બી પોતે. હવે જ્યારે આ બંને શબ્દ એક સાથે લખવામાં આવે, વિલ શેલ બી, ત્યારે જેને જે રૂપ બને એને કહેવાય ભવિષ્યકાળ પ્રમાણે બીનું રૂપ. કોના પ્રમાણે? ભવિષ્યકાળ પ્રમાણે બીનું રૂપ. ડન. તો આ જે રૂપ બનાવ્યું વિલ શેલ બી, એ બીનું કયા કાળનું રૂપ છે? ભવિષ્યકાળનું. રેડી? ઓકે, તો પ્લીઝ ધ્યાન આપજો. વિલ શેલ બી આવી ગયું. કેવી રીતે આવ્યું મેં તમને આખું ડિટેલમાં સમજાવ્યું ને. એના પછી શું લખી દેવાનું? આઈએનજી, એટલે આપણું ક્રિયાપદ રેડી થઈ જાય. બસ હવે આ ક્રિયાપદનો ઉપયોગ કરીને આખી વાક્યરચના જોઈ લો. સૌથી પહેલાં કરતા, પછી ભવિષ્યકાળ પ્રમાણે બીનું રૂપ લખવું હોય તો શું બને? વિલ શેલ બી, પછી શું આવે? આઈએનજી. તો આપણી વાક્યરચના બને વિલ શેલ બી પ્લસ આઈએનજી. થર્ડ સ્ટેજમાં આવશે કર્મ, ફોર્થ સ્ટેજમાં આવશે અન્ય શબ્દો. રેડી છે મિત્રો? ઓકે, હવે આ વાક્યરચનામાં એક પ્રશ્ન એ થાય કે સર અહીંયા તો વિલ અને શેલ બે ચોઈસ છે, તો આપણે વાક્યમાં કયું રૂપ લખવું? વિલ લખવું કે શેલ લખવું? નક્કી ક્યાંથી થાય? તો એ લાઈફ ટાઈમ માટે યાદ રાખવાનું, હંમેશા ક્યાંથી નક્કી થાય? કર્તા પરથી. તો કયા કર્તા સાથે વિલ અને શેલ બંને આવી શકે, અને કયા કર્તા સાથે ફક્ત ને ફક્ત વિલ આવે, એની ચર્ચા કરી લઈએ. તો ધ્યાનથી દેખજો. જ્યારે કર્તાના સ્થાને તમારા જોડે કયા બે શબ્દ હોય? આઈ અને વી. તો આઈ અને વી સાથે શેલ પણ લખાશે અને વિલ પણ લખાશે. આ બંનેમાંથી કોઈ પણ તમે શબ્દ લખી શકો છો, બંને સાચા છે. પણ કયા બે કર્તા હોવા જોઈએ? આઈ અથવા વી. અને જો તમારો કર્તા આઈ અને વી સિવાયનો છે, તો આઈ અને વી સિવાયના બધા કર્તા સાથે ફક્ત અને ફક્ત વિલ જ આવશે. કોણ આવશે? વિલ જ. તો યાદ રાખીશું, આઈ અને વી સિવાયના કર્તા સાથે કોણ આવે? વિલ આવે. અને આઈ અને વી સાથે કોણ આવે? શેલ અને વિલ બંને આવે. ધીસ ઇઝ ગોલ્ડન સ્લાઇડ ઓફ ધીસ લેક્ચર. આ લેક્ચરની ગોલ્ડન સ્લાઇડ છે દોસ્તો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે આ. આમાં મેં તમને ચાલુ ભવિષ્યકાળની વાક્યરચના શીખવાડી, અને આ રૂપ કેવી રીતે બન્યું છે એ પણ મેં તમને ડિટેલમાં શીખવાડ્યું. ગોખવાનું થતું નથી, સમજવાનું થાય છે. ઇંગ્લિશ એકદમ લોજિકલ લેંગ્વેજ છે, તો પ્લીઝ એને લોજિક સાથે શીખજો. તો આપણી વાક્યરચના હવે યાદ રાખવી હોય તો ખાલી આ ત્રણ શબ્દ યાદ રખાય ચાલુ ભવિષ્યકાળ માટે. કયા ત્રણ શબ્દ? વિલ શેલ બી આઈએનજી. શરૂઆતમાં તો કરતા જ હોય, એના પછી કર્મ હોય ને એના પછી લાસ્ટમાં કોણ હોય? અન્ય શબ્દ. વચ્ચે કોણ આવશે? ક્રિયાપદ. ક્રિયાપદનું કયું રૂપ આવશે? વિલ શેલ બી આઈએનજી. સો હું એવી આશા રાખું છું કે તમને આ ખબર પડી ગઈ હશે. તમે આને પ્રોપર વેમાં તૈયાર કરી લો, ફરીથી એક વખત રિવાઇઝ કરી લો, જેથી કરીને હવે આપણે જ્યારે વાક્ય બનાવીએ ત્યારે આપણને કોઈ તકલીફ પડે નહીં. સો હવે એક એક કરીને વાક્ય ફ્રેમ કરીશું. તો સરકાર દૂરના ગામડાઓ સુધી ઇન્ટરનેટ પ્રાપ્તિનો વિસ્તાર કરી રહી હશે. ઓકે, તો આ જે વાક્ય છે એ વાક્યના પહેલાં વોકેબ શીખી લઈશું. તો ધ્યાન આપજો. વિસ્તાર કરવું, કોઈ બી વસ્તુને વિસ્તાર કરવું હોય તો એને કહેવાય એક્સપાન્ડ કરવું. શું કરવું? એક્સપાન્ડ કરવું. અને અહીંયા રહી લખ્યું છે એટલે ક્રિયા ચાલુ હશે, એટલા માટે આવશે એક્સપાન્ડનું આઈએનજી વાળું રૂપ, ને શું બનશે? એક્સપાન્ડિંગ. ઇન્ટરનેટ પ્રાપ્તિ, કોઈ બી વસ્તુ પ્રાપ્ત કરવું તો એને કહેવાય એક્સેસ કરવું. શું કરવું? એક્સેસ. તો પ્રાપ્તિ એક અહીંયા નામ છે. પ્રાપ્તિ કેવી? તો ઇન્ટરનેટની. તો આ એનું વિશેષણ છે. તો આ નામ અને વિશેષણ. તો વિના કેવી રીતે લખાય? સીધે સીધી. તો ઇન્ટરનેટ, તો ઇન્ટરનેટ જ થાય. ડન. તો ઇન્ટરનેટ પ્રાપ્તિનું ઇંગ્લિશ શું થશે? ઇન્ટરનેટ એક્સેસ. રેડી? તમે વોકેબ ધ્યાનથી દેખતા જજો. એક્સેસનો સ્પેલિંગ દેખ લો. એક્સેસ. તો આવડે આપણને ACCESS. નેક્સ્ટ, દૂરના ગામડાઓ. જ્યારે ગામડાઓ તો છે, દેખો ધ્યાનથી, ગામડાઓ છે, ગામડાઓ નામ છે, પણ ગામડાઓ કેવા? તો દૂરના. તો આ દૂરના શબ્દ આ ગામડાઓના વિશે માહિતી આપે છે. જે શબ્દ નામની માહિતી આપે એને કહેવાય નામનું વિશેષણ. તો આ વિશેષણ છે. જ્યારે તમે એવા ગામડાઓની વાત કરો કે જે દૂરના છે, તો એના માટે સ્પેશિયલ શબ્દ વપરાય, એને કહેવાય દૂરના માટે શબ્દ આવે રિમોટ. ડન. અને ગામડાઓને કહેવાય વિલેજીસ. તો દૂરના ગામડાઓનું ઇંગ્લિશ થશે રિમોટ વિલેજીસ. તો પ્લીઝ ધ્યાન આપજો. હવે એક નિયમ છે કે જ્યારે એક્સેસ શબ્દ લખો છો, એટલે કે પ્રાપ્તિ શબ્દ લખો છો, પ્રાપ્તિ માટે કયો શબ્દ લખ્યો? એક્સેસ. તો એક્સેસ જ્યાં સુધી પ્રાપ્ત થતું હશે એમાં સુધીને બતાવવા માટે એક સ્પેશિયલ પ્રીપોઝિશન આવે, અને એ એક્સેસ પછી વપરાતું પ્રીપોઝિશન કયું છે? ટુ. અહીંયા સુધી માટે ઇંગ્લિશમાં બાય કે ટીલ અહીંયા લખવાનું નથી. અહીંયા એક્સેસ શબ્દ છે. એક્સેસ શબ્દ પછી જ્યાં સુધી ફેલાતું હોય, જ્યાં સુધી પહોંચતું હોય એ દર્શાવવા માટે કયો શબ્દ આવશે? ટુ. તો આ સ્પેશિયલ પ્રીપોઝિશન રૂલ તમે તૈયાર કરી નાખજો. તો હવે વાક્ય બનાવવું છે તો આપણને ખબર છે કે સૌથી પહેલાં કર્તાની જરૂર પડશે, ને કર્તાને શોધવા માટે શેનાથી પ્રશ્ન પૂછાય? તમે મને કમેન્ટમાં જણાવો, ફટોફટ કમેન્ટ કરજો. તો કર્તાને શોધવા માટે દોસ્તો પ્રશ્ન પૂછવો પડે. શેનાથી? કોણથી. શેનાથી? કોણથી. પૂછો કોણ ઇન્ટરનેટ પ્રાપ્તિનો વિસ્તાર કરી રહી હશે? તો જવાબ મળે છે સરકાર.
સરકારને કહેવાય દોસ્તો ગવર્મેન્ટ, અને ગવર્મેન્ટ નામની આગળ હંમેશા કઈ વર્ટિકલ લાગે ધ, તો અહીંયા આવશે ધ ગવર્મેન્ટ. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. અહીંયા જોઈ લઈએ, હશે એટલે ભવિષ્યકાળ છે, રહી એટલે ચાલુ છે, તો આ બંનેને ભેગું કરો તો ચાલુ ભવિષ્યકાળ થાય, જેની વાક્ય રચના હમણાં જ મેં તમને તૈયાર કરાવી લોજિકની સાથે. શું બનતી હતી? વિલ શેલ બી આઈએનજી. ગવર્મેન્ટ નામ છે તો આઈ અને વી સિવાયનું છે, તો આઈ અને વી સિવાયના નામ સાથે દોસ્તો વિલ આવશે, તો અહીંયા આપણે લખીશું વિલ, અને એના પછી કમ્પલસરી બી. હવે જે બી ક્રિયા હશે એનું આઈએનજી વાળું રૂપ, તો વિસ્તાર કરવાની ક્રિયાને કહેવાય એક્સપાન્ડ કરવું, તો એક્સપાન્ડનું આઈએનજી થશે એક્સપાન્ડિંગ. રેડી દોસ્તો? ઓકે, સો ધ ગવર્મેન્ટ વિલ બી એક્સપાન્ડિંગ. ક્લિયર છે? થર્ડ સ્ટેજમાં વારી આવે કર્મની. કર્મને શોધવા માટે પ્રશ્ન પૂછવો પડે, શું અથવા કોનેથી. ડન? પૂછો, સરકાર કોનો વિસ્તાર કરી રહી હશે, તો આપણને જવાબ મળે છે કોનો વિસ્તાર કરી રહી હશે, તો ઇન્ટરનેટ પ્રાપ્તિનો. તો આપણા માટે આ કર્મ થયું. હવે કર્મનો નિયમ સમજાવી દઉં. જે લોકો અગાઉના 28 લેક્ચર્સ દેખ્યા હશે એમને તો આઈડિયા હશે જ કે કર્મના એન્ડમાં જ્યારે નો નાનીનું ને લખવામાં આવે ને મિત્રો, ત્યારે એનું ઓફ થતું નથી. બાકી બધી જગ્યાએ નો નાનીનું નેનું ઓફ થાય છે. તો કર્મના એન્ડમાં નો નાનીનું ને હોય તો એને ઇંગ્લિશમાં લખવાની જરૂર હોતી નથી. તો સીધો કર્મ લખવાનો શું? ઇન્ટરનેટ પ્રાપ્તિ. તો ઇન્ટરનેટ પ્રાપ્તિને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરનેટ એક્સેસ. શું કહેવાશે મિત્રો? ઇન્ટરનેટ એક્સેસ. ક્યાં સુધી? તો દૂરના ગામડાઓ સુધી. તો આ અન્ય શબ્દો છે, અન્ય શબ્દોને લખવું હોય તો પાછળથી આગળ આવવું પડશે. મેં હમણાં જ વાત કરી કે જ્યાં સુધી થતું હોય એ સુધીને દર્શાવવા માટે ટુ પ્રીપોઝિશન આવશે. તો અહીંયા સરસ મજાનું પ્રીપોઝિશન લખીશું, એ છે ટુ. ક્યાં સુધી? દૂરના ગામડાઓ, એટલે કે રિમોટ વિલેજીસ. તો આ ફર્સ્ટ આપણે વાક્ય બનાવ્યું છે ચાલુ ભવિષ્યકાળમાં, જેની વાક્ય રચના હોય વિલ શેલ બી આઈએનજી. આઈ હોપ તમને ખબર પડી હશે. એક સારો નિયમ હતો આ વાક્યની અંદર, એ હતો કે એક્સેસ શબ્દ એટલે કે પ્રાપ્તિ શબ્દ જે છે, તો જ્યાં સુધી પ્રાપ્ત થતું હોય એને દર્શાવવા માટે ટુ પ્રીપોઝિશન આવે, ત્યાં આપણે બાય કે ટેલ લગાવી શકતા નથી. આ રૂલ ગોલ્ડન રૂલ છે, એને યાદ રાખજો. તો આખું વાક્ય શું બન્યું મિત્રો? ધ ગવર્મેન્ટ વિલ બી એક્સપાન્ડિંગ ઇન્ટરનેટ એક્સેસ ટુ રિમોટ વિલેજીસ. નેક્સ્ટ સેન્ટેન્સ તરફ આગળ વધીએ. અધિકારીઓ ઝડપી શાસન માટે જાહેર રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરી રહ્યા હશે. રેડી છે? ઓકે, તો આ વાક્યના પહેલા વોકેબ શીખીએ. તો અધિકારીઓ, તમે બધા અધિકારીઓ છો દોસ્તો. અધિકારીઓને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓફિસર્સ. શું કહેવાશે? ઓફિસર્સ. ઠીક છે? ઓફિસર્સ. નેક્સ્ટ, ડિજિટાઇઝ કરવું. તો ડિજિટાઇઝ કરવું એને આ રીતે લખાય, ડિજિટાઇઝ. ઠીક છે? તમે ગૂગલ કરશો તો તમને ડિજિટાઇઝ આ રીતે બી મળશે. ZE ને SE આ બંને સાચા છે, પરંતુ દોસ્તો આ અમેરિકન ઇંગ્લિશમાં બોલાય અને આ બ્રિટિશ ઇંગ્લિશમાં થાય. આપણને ઇંગ્લિશ લેંગ્વેજ બ્રિટિશર્સ લોકોએ શીખવાડી છે, એટલા માટે આપણે દોસ્તો બ્રિટિશ ઇંગ્લિશ ફોલો કરીએ છીએ. તો એટલા માટે અહીંયા ડિજિટાઇઝ આ રીતે લખીશું. તો ડિજિટાઇઝ. હવે ફ્રેન્ડ્સ આનું આઈએનજી વાળું રૂપ બનાવવું પડશે, કારણ કે રહ્યા લખ્યું એટલે ક્રિયા કેવી છે? ચાલુ છે. તો ડિજિટાઇઝનું આઈએનજી શું બનશે? ડિજિટાઇઝિંગ. યસ ઓર નો? ઓકે. જાહેર રેકોર્ડ. તો રેકોર્ડ નામ છે. રેકોર્ડ કેવો? જાહેર. તો આ એની વિશેષતા બતાવેલ એનું વિશેષણ છે. જાહેર રેકોર્ડને કહેવાય પબ્લિક રેકોર્ડ. રેડી? તો પબ્લિક રેકોર્ડ એકથી વધુ હશે એટલા માટે અહીંયા આવી ગયું છે રેકોર્ડ્સ. માટેને ઇંગ્લિશમાં કહેવાશે ફોર. વધારે ઝડપી શાસન. આ સારો શબ્દ છે, સમજો. તો પહેલા તો ઝડપી સમજો. ઝડપીને કહેવાય ફાસ્ટ. જ્યારે વધારે ઝડપી હોય તો ઇંગ્લિશ લેંગ્વેજમાં વધારે બતાવવા માટે ઓરિજિનલ સ્પેલિંગની પાછળ કાં તો ER લાગે કાં તો મોર લાગે. જો સ્પેલિંગ નાનો હોય તો ER લગાવવાનો, જો સ્પેલિંગ મોટો હોય તો મોર લગાવવાનો. જેમ કે વન્ડરફુલ એટલે કે અદ્ભુત, તો વધારે અદ્ભુત લખવું હોય તો વન્ડરફુલર એવું ના બને, મોર વન્ડરફુલ થાય. એવી રીતે ફાસ્ટ એટલે ઝડપી, પણ વધારે ઝડપી માટે શું બને? ફાસ્ટર. પાછળ ER લાગે. શાસન. શાસનને કહેવાય ગવર્નન્સ. તો શાસન એક નામ છે. શાસન કેવું? તો વધારે ઝડપી. તો આ એનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ કેવું? સીધે સીધું. તો અહીંયા લખવું હોય તો શું લખાય? ફાસ્ટર ગવર્નન્સ. રેડી છે? ઓકે. સો જેટલા બી વોકેબ હતા એ બધા આપણે જોઈ લીધા છે મિત્રો. હવે ફ્રેન્ડ્સ આપણે આ વાક્યને ફ્રેમ કરવાનું છે, બટ એના પહેલાં તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમે કેવું વાક્ય બનાવશો.
તો આઈ હોપ તમે વાક્ય બનાવીને મને કમેન્ટ કરી દીધી હશે વિડીયો પોઝ કરીને. હવે આપણે ફરીથી આ વાક્યને બનાવીને જોઈ લઈએ. જોઈ લો. સૌથી પહેલા કર્તા લખવો પડશે. કર્તાને શોધવા માટે કોણથી પ્રશ્ન પૂછો. કોણ જાહેર રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરી રહ્યા હશે? તો અધિકારીઓ. અધિકારીઓને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓફિસર્સ. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. ક્રિયાપદની ચર્ચા કરીએ તો ધ્યાનથી દેખો. રહ્યા આવ્યું એટલે ક્રિયા ચાલુ છે. હશે એટલે ભવિષ્યકાળ, તો ચાલુ ભવિષ્યકાળ. જેની વાક્યરચના હવે તમને યાદ હશે. શું વાક્યરચના થાય ક્રિયાપદની તો મને કહીને બતાવો. શું બનશે કમેન્ટ કરીને બતાવો દોસ્તો ફટોફટ. તો એ બનશે વિલ શેલ બી આઈએનજી. તો ઓફિસર્સ સાથે આવશે વિલ બી. હવે ડિજિટાઇઝેશન, તો ડિજિટાઇઝનું આઈએનજી ડિજિટાઇઝિંગ. રેડી છે? તો ઓફિસર્સ વિલ બી ડિજિટાઇઝિંગ. હવે કર્મ માટે પ્રશ્ન પૂછો. શું અથવા કોનેથી? કોને, કોનું, કોનાથી પ્રશ્ન પૂછો. અધિકારીઓ કોનું ડિજિટાઇઝેશન કરી રહ્યા હશે? તો જવાબ મળે છે જાહેર રેકોર્ડનું. તો આ નું કર્મના એન્ડમાં છે એટલે લખવામાં આવશે નહીં. જાહેર રેકોર્ડને કહેવાય પબ્લિક રેકોર્ડ્સ. પબ્લિક રેકોર્ડ્સ. હવે એના સિવાયના જે વધેલા શબ્દો છે બધા છે અન્ય શબ્દો. તો ઝડપી શાસન માટે અન્ય શબ્દો છે. ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે એટલે પાછળથી આગળ આવવું પડશે. તો ફ્રેન્ડ્સ ધ્યાન આપજો. માટેનું ઇંગ્લિશ થશે ફોર અને ઝડપી શાસનને કહેવાશે ફાસ્ટર ગવર્નન્સ. તો આખું વાક્ય શું બન્યું? ઓફિસર્સ વિલ બી ડિજિટાઇઝિંગ પબ્લિક રેકોર્ડ્સ ફોર ફાસ્ટર ગવર્નન્સ. આઈ હોપ તમે બી આવું જો વાક્ય બનાવ્યું હશે ને તમારા અંદર કોન્ફિડન્સ વધી રહ્યો હશે. જો વાક્ય આ રીતનું ના બન્યું તો ચિંતા કરતા નહીં, તમે ટ્રાય કરજો એટલે નેક્સ્ટ ટાઈમ બની જશે. ડન. આમાં સારો શબ્દ હતો ફાસ્ટર ગવર્નન્સ. અહીંયા ટાઈપિંગ એરર છે તો ઓફિસર્સનો સ્પેલિંગ આ થશે, તો પ્લીઝ તમે ધ્યાનથી ચેક કરી લેજો. નેક્સ્ટ, નાગરિકો સરકારી સેવાઓ મેળવવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હશે. ઓકે, તો પહેલા વોકેબ જોઈ લો. નાગરિકો, આનું વોકેબ શું થાય તમે હવે કમેન્ટમાં જણાવો. નાગરિકોને શું કહેવાશે? સિટીઝન્સ. બેઝિક છે. ઉપયોગ કરવો, કોઈ બી વસ્તુનો ઉપયોગ કરવાની ક્રિયાને કહેવાય યુઝ કરવું. શું કરવું? યુઝ. અને યુઝનું આઈએનજી વાળું ફોર્મ બનશે યુઝિંગ. મેળવવા માટે, તો કોઈ બી વસ્તુ મેળવવી હોય તો દેખો ધ્યાનથી દેખજો. મેળવવા માટે એક તો ગેટ લખાય, પછી એક સારો શબ્દ શીખવાડું અવેલ બી લખાય. શું લખાય? અવેલ બી લખાય. ઠીક છે. મેળવવા માટે રિસીવ બી લખાય. તો અહીંયા આપણે એક નવો શબ્દ લખીશું અવેલ. પણ ધ્યાનથી દેખજો, માટે, માટેની પહેલાં મેળવવા આ એક ક્રિયાપદ છે. અને તમને ખ્યાલ છે કે ક્રિયાપદ અને માટે જ્યારે ગુજરાતી ભાષામાં હોય અને એ હેતુ બતાવતું હોય તો એને ઇંગ્લિશમાં લખવા માટે એક રૂલ છે. એ કેસમાં લખવું પડશે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો મેળવવા માટે ક્રિયામાં શું લખીશું? અવેલ લખીશું. માટે થઈ જશે ટુ. તો અહીંયા લખવામાં આવશે ટુ V1. ટુ V1 એટલે કે ટુ અવેલ. ડન. તો મેળવવા માટેનું ઇંગ્લિશ થશે શું? ટુ અવેલ. નેક્સ્ટ, સરકારી સેવાઓ. સરકારી સેવાઓ, તો સેવાઓ એક નામ છે, સરકારી એનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ કેવું લખાય? સીધે સીધું. તો સરકારી સેવાઓને ઇંગ્લિશમાં કહેવાશે સરકારી. ગવર્મેન્ટ. સેવાઓને કહેવાશે સર્વિસીસ. ક્લિયર? તો ગવર્મેન્ટ સર્વિસીસ. રેડી છે? ઓકે, સો આપણે રેડી કરી નાખીએ બધા વોકેબ. હવે આ વોકેબનો ઉપયોગ કરો. કમેન્ટમાં આ વાક્ય લખીને બતાવો કે આ વાક્ય તમે શું બનાવશો. તમે કમેન્ટ કરશો તો મને આઈડિયા આવશે મિત્રો કે તમે એકચ્યુઅલમાં કેટલી પ્રોગ્રેસ કરી રહ્યા છો. તો પ્લીઝ કમેન્ટમાં આખું વાક્ય પોતાની રીતે બનાવીને બતાવો. સાચું બને ખોટું બને તમે ચિંતા ના કરતા, જેમ પ્રેક્ટિસ કરશો એમ જ ગ્રીપ આવશે. અને અત્યારે જો તમે 28 વિડીયો ઓલરેડી આપણે અપલોડ કરેલા છે, એ 28 લેક્ચર્સ દેખી લીધા હશે તો હું ગેરંટીને સાથે કહું છું કે તમારું વાક્ય સાચું જ બનશે. વિધાઉટ ફિયર તમે બનાવો. કમ ઓન. સો આઈ હોપ તમે મને કમેન્ટ કરી દીધી હશે. હવે દોસ્તો હું આ વાક્યને ફ્રેમ કરું છું. તો સૌથી પહેલાં કર્તાની જરૂર પડશે. તો કર્તા માટે પ્રશ્ન પૂછો. કોણ ઉપયોગ કરી રહ્યા હશે? તો કોણથી પ્રશ્ન પૂછો, જવાબ મળ્યું શું? નાગરિકો. તો કર્તા થઈ ગયો સિટીઝન્સ. કર્તા પછી વારી આવે ક્રિયાપદની. ક્રિયાપદ માટે પહેલાં કાળ નક્કી કરવો પડશે. તો રહ્યા એટલે ચાલુ ક્રિયા છે અને હશે એટલે ભવિષ્યકાળ છે. તો ચાલુ ભવિષ્યકાળ જેની વાક્ય રચના હોય વિલ શેલ બી આઈએનજી. ડન. તો સિટીઝન સાથે વિલ અને શેલમાંથી શું આવશે? તો સિટીઝન સાથે વિલ છે અને સેલમાંથી શું આવે? વિલ. સેલ ફક્ત કોની સાથે વપરાશે? આઈ અને વીની સાથે. તો અહીંયા સિટીઝન્સ એટલે વિલ આવી ગયું. એના પછી બી
ઉપયોગ કરવાની ક્રિયાને કહેવાય યુઝ કરવું, તો યુઝનું આઈએનજી થશે યુઝિંગ. તો સિટીઝન્સ વિલ બી યુઝિંગ. હવે કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા કોનેથી. શું અથવા કોનેથી પ્રશ્ન પૂછો, કાં તો કોને, કોનો, કોનું, એવી રીતે પ્રશ્ન પૂછો. નાગરિકો કોનો ઉપયોગ કરી રહ્યા હશે, તો આપણને જવાબ મળે છે ડિજિટલ પ્લેટફોર્મનો. તો આ આખે આખું આપણું કર્મ થયું. હવે કર્મને એન્ડમાં પાછું શું આવ્યું? નો. તમને રૂલ ખબર છે કે કર્મને એન્ડમાં નો ના નીનું ને હોય તો એને ઇંગ્લિશમાં લખવામાં આવતું નથી. તો આપણા માટે શબ્દ બન્યો ખાલી શું? ડિજિટલ પ્લેટફોર્મ. તો આ તો ઇંગ્લિશ વર્ડ છે, સીધું આવી જશે ડિજિટલ પ્લેટફોર્મ. રેડી? હવે એના સિવાય જે શબ્દો વધે છે એ બધા અન્ય શબ્દો છે. તો અન્ય શબ્દો ક્યાંથી શરૂ થશે? સરકારી સેવાઓ મેળવવા માટે. તો તમને ખબર છે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ ઊંધી છે, તો તમારે આગળથી ના લખાય, તમે પાછળથી આગળ આવવું પડશે. તો પહેલા લખવું પડશે મેળવવા માટે. મેળવવા માટેને કહેવાય ટુ અવેલ. ડન. હવે બાકીના શબ્દો રહ્યા કયા? સરકારી સેવાઓ. સરકારી સેવાઓને ઇંગ્લિશમાં કહેવાશે ગવર્મેન્ટ સર્વિસીસ. તો આખું વાક્ય બની ગયું શું? સિટીઝન્સ વિલ બી યુઝિંગ ડિજિટલ પ્લેટફોર્મ ટુ અવેલ ગવર્મેન્ટ સર્વિસીસ. ક્લિયર છે? ઓકે. સો આઈ હોપ તમારું વાક્ય સાચું બન્યું હશે મિત્રો. નેક્સ્ટ સેન્ટેન્સ તરફ આગળ વધીશું. ડિજિટલ ઇન્ડિયા તમામ ક્ષેત્રોમાં સેવા વિતરણમાં પરિવર્તન લાવી રહ્યું હશે. ખૂબ સરસ વાક્ય છે, આને ધ્યાનથી તમે દેખજો. તો સૌથી પહેલા વાક્ય પરિવર્તન લાવવું. પરિવર્તન લાવવાની ક્રિયાને કહેવાય ટ્રાન્સફોર્મ કરવું. શું કરવું? ટ્રાન્સફોર્મ. ને ટ્રાન્સફોર્મમાં જ્યારે ક્રિયા ચાલુ હોય તો કેવું રૂપ આવે? આઈએનજી વાળું. તો એને કહેવાય ટ્રાન્સફોર્મિંગ. શું કહેવાશે મિત્રો? ટ્રાન્સફોર્મિંગ. ઠીક છે? તો પ્લીઝ ધ્યાન આપજો. ટ્રાન્સફોર્મ, એમાં આઈએનજી લગાવો તો શું બને? ટ્રાન્સફોર્મિંગ. હવે ટ્રાન્સફોર્મનો શબ્દ શીખો. ટ્રાન્સ અને ફોર્મ, આ બંને શબ્દને ભેગું કરો એટલે કામ થઈ જાય ટ્રાન્સફોર્મિંગ. ક્લિયર છે? ઓકે. તો પરિવર્તન લાવવું એટલે ટ્રાન્સફોર્મ ને ટ્રાન્સફોર્મિંગ. સેવા વિતરણ. વિતરણ એક નામ છે, પણ વિતરણ કોનું? તો સેવાઓનું. તો આ એનું વિશેષણ છે. તો વિના કેવી રીતે લખાય? સીધી. વિતરણને કહેવાય ડિલિવરી. આપણે અલગ અલગ જગ્યાએ ડિલિવરી થતી હોય ને એમ વસ્તુઓની, પ્રોડક્ટની, તો એને ડિલિવરી કરવી એટલે વિતરણ કરવું. ઠીક છે? અને સેવાને કહેવાશે દોસ્તો સર્વિસ. શું છે? સર્વિસ. તો સર્વિસ ડિલિવરી. તો સેવા વિતરણનું ઇંગ્લિશ થશે સર્વિસ ડિલિવરી. રેડી છે? ઓકે. તમામ ક્ષેત્રોમાં. જ્યારે કોઈ બી વસ્તુ તમામ ક્ષેત્રોમાં થાય, આની ચર્ચા ઘણી વખત કરેલી છે. આમ તો માનું ઇંગ્લિશ ઇન થાય, બટ જ્યારે તમામ ક્ષેત્રોમાં થાય છે, એટલે કે ચારે બાજુ જેટલા બી ક્ષેત્રો છે બધામાં થાય છે, એ કેસમાં માનું ઇંગ્લિશ ઇન નહીં કરવાનું. એ કેસમાં માનું ઇંગ્લિશ થશે અક્રોસ. જ્યારે કોઈ બી વસ્તુ ચારે બાજુ ફેલાતી હોય ત્યારે શું આવશે? અક્રોસ. ને તમામ ક્ષેત્રોને લખવું હોય તો ક્ષેત્રો એટલે કે સેક્ટર્સ. ક્ષેત્રો કેવા? તો તમામ. તો ઓલ. તો શું લખાશે? અક્રોસ ઓલ સેક્ટર્સ. ઠીક છે? ક્ષેત્ર માટે સેક્ટર્સ ના લખવું હોય તો ફિલ્ડ્સ બી લખી શકાય. રેડી છે મિત્રો? ઓકે. સો ફ્રેન્ડ્સ, જેટલા જરૂરી વાક્ય બધા શીખી લીધા છે. હવે આપણે સેન્ટેન્સ ફ્રેમ કરવાનું છે. સો પહેલાં તમે વિડીયો પોઝ કરો, કમેન્ટમાં જણાવો કે તમે આ વાક્ય શું બનાવશો. દરેક સ્ટુડન્ટ્સ કે જે સ્ટુડન્ટ્સ આ વિડીયો દેખે છે એમને કેટલું આવડે છે એ ચેક કરવા માટે કમેન્ટ તમારે કરવી પડશે મિત્રો. તો પ્લીઝ તમે મને કમેન્ટ કરીને જણાવો તો મને આઈડિયા આવશે. તો સૌથી પહેલાં કર્તા લખવો પડશે. તો કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછવો પડશે કે કોણથી. પૂછો કોણ સેવા વિતરણમાં પરિવર્તન લાવી રહ્યું હશે? તો ડિજિટલ ઇન્ડિયા આપણો કર્તા થઈ ગયો. તેને લખી દઈએ ડિજિટલ ઇન્ડિયા. દેશનું નામ જ્યારે બી લખો ત્યારે હંમેશા ફર્સ્ટ લેટર કેવું આપશે? કેપિટલ. તો ડિજિટલ ઇન્ડિયામાં આઈ કેપિટલ છે. અને વાક્યની શરૂઆતનો પહેલો લેટર તો હંમેશા કેપિટલ હોય જ. ડન. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. ક્રિયાપદ માટે પહેલાં કાળ નક્કી કરવું પડશે. તો રહ્યું એટલે ચાલુ ક્રિયા છે, હશે એટલે ભવિષ્યકાળ છે. બંનેને ભેગું કરો તો કયો કાળ થાય? ચાલુ ભવિષ્યકાળ. જેની વાક્ય રચના શું હોય મિત્રો? વિલ, શેલ, બી, આઈએનજી. તો ઇન્ડિયા સાથે આવશે દોસ્તો વિલ, પછી બી, અને પરિવર્તનને કહેવાશે ટ્રાન્સફોર્મ. તો એનું આઈએનજી થશે ટ્રાન્સફોર્મિંગ. ક્લિયર? હવે એક નિયમ છે, જેમાં પરિવર્તન આવતું હોય એમાં દર્શાવવા માટે આ જે માં લખેલું છે ને, માનું જનરલી તમે ઇંગ્લિશમાં શું કરો છો? ઇન કરો છો. ડન.
બટ જેમાં પરિવર્તન આવતું હોય એને દર્શાવવા માટે માનું ઇંગ્લિશ ઇન કરવામાં આવતું નથી, માં હિડન થઈ જાય છે, એટલે કે એને લખવામાં આવતું જ નથી. પરિવર્તનમાં જ અર્થ થઈ જાય છે કે એને બદલવાનું છે. ડન. તો એટલા કેસમાં આ માં લખવામાં આવતું નથી. આ રૂલ યાદ રાખજો. આગળ બી ડિસ્કસ કરેલો છે કે ટ્રાન્સફોર્મ શબ્દ હોય તો એ જેમાં પરિવર્તન આવતું હોય એ નામને દર્શાવવા માટે ઇન પ્રિપોઝિશન લખવાની જરૂર નથી. ટ્રાન્સફોર્મ શબ્દમાં જ ખબર પડી જાય છે કે એમાં જ પરિવર્તન આવવાનું છે. ઠીક છે, તો પ્લીઝ સમજજો. તો હવે બાકી શું રહ્યું? સેવા વિતરણ. તો હવે સેવા વિતરણ લખવાનું રહેશે, તો આપણે લખી નાખીએ. સેવા વિતરણને શું કહેવાશે? સર્વિસ ડિલિવરી. રેડી? હવે બાકીના અન્ય શબ્દો વધ્યા. શું છે? તમામ ક્ષેત્રોમાં. તમામ ક્ષેત્રોમાં લખવું હોય તો શું લખાશે? અક્રોસ ઓલ સ્ટેટ્સ. તો પ્લીઝ ધ્યાન આપજો. આખું વાક્ય આવું બને છે. ડિજિટલ ઇન્ડિયા વિલ બી ટ્રાન્સફોર્મિંગ સર્વિસ ડિલિવરી અક્રોસ ઓલ સ્ટેટ્સ. ક્લિયર છે? આમાં ગોલ્ડન રૂલ શું છે કે ટ્રાન્સફોર્મ શબ્દ હોય તો જેમાં પરિવર્તન આવતું હોય એને દર્શાવવા માટે માનું ઇંગ્લિશ ઇન કરવાની જરૂર છે નહીં. ડાયરેક્ટલી જેમાં પરિવર્તન થતું ને નામ આવી જશે. ડન. તો અત્યારે પરિવર્તન શેમાં થાય છે? તો સેવા વિતરણમાં. તો સીધું નામ આવે સર્વિસ ડિલિવરી. યસ ઓર નો? ઓકે. સો ફ્રેન્ડ, સરસ મજાનું વાક્ય આપણે બનાવી દીધું છે. આઈ હોપ તમારે બી વાક્ય સાચું બન્યું હશે. ડન. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. આ લેક્ચર હતો 29, જેની અંદર આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો પેરેગ્રાફ 1 ડિસ્કસ કર્યો છે. મને વિશ્વાસ છે કે પ્રોજેક્ટ સીડીઈ તમારા માટે ખૂબ જ હેલ્પફુલ સાબિત થઈ રહ્યો હશે. જો જેન્યુઅલી હેલ્પફુલ સાબિત થાય છે તો ફ્રેન્ડ્સ મેક્સિમમ લાઇક કરો, શેર કરો અને કમેન્ટ તો ખાસ કરજો. કમેન્ટમાં તમને જણાવો કે તમને લેક્ચર કેવું લાગે છે, તમને બીજું શું શું જોઈએ છે, તો એ બધું જ આપણે ઇન્ક્લુડ કરીશું દોસ્તો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય, ટેક કેર, બી હેપી, બી હેલ્ધી.